Hey, hi. This is Sandeep and you are watching Gujlish only on WebSankul Official. આજના આપણા 15મા એપિસોડની અંદર આપણે જોવાના છે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક વધુ ભાગ. અત્યાર સુધીના સેશન્સની અંદર તમે નાઉનને માણી ચૂક્યા છો, પ્રોનાઉન શું છે તે જાણી ચૂક્યા છો. પ્રોનાઉનના પ્રકાર કેટલા છે તે આપણે લાસ્ટ સેશનની અંદર ચર્ચા કરી ચૂક્યા છે. પ્રોનાઉન શા માટે ઉપયોગમાં લેવાતા હોય છે તે બધી ડિસ્કશન લાસ્ટ સેશનની અંદર થઈ ચૂકી છે. સર ઇન ડિટેલ સ્ટડી ક્યારે આવવાની છે? ઇન ડિટેલ સ્ટડી જે છે તે પણ આવનારા સેશન્સમાં આપણે કરવાના છે. હમણાં આપણે બેઝિક્સથી શરૂઆત કરી રહ્યા છે. પાર્ટ્સ ઓફ સ્પીચને પહેલાં જાણીશું, તેના પ્રકારોને જાણીશું ને ત્યારબાદ આપણે જેમ જેમ સેશન્સ આગળ વધતા જશે તેમ તેમ ધીરે ધીરે વસ્તુઓની ડેપ્થમાં જવાની શરૂઆત કરી દઈશું. સો વધારે સમય ન લેતા હું આજના સેશનની સીધી શરૂઆત કરું છું. લેટ્સ સી. જોઈએ, આજે આપણે ભણવાના છે વર્બ. સર વર્બ છે શું? નોર્મલી પહેલાં આનું તમારે પ્રોનન્સિએશન પહેલાં તો બહુ શાર્પ પ્રોનન્સિએશન તમને આવડતું હોવું જોઈએ. આને ઘણા લોકો વર્બ કહેતા હોય છે અને વર્બ નથી કહેવાતું. આમાં આર જે છે તે સાયલેન્ટ કહેવાશે. જેમ કે આ શબ્દ છે આને વર્ડ કહેવાય છે, વર્ડ નથી બોલાતું. આર આમાં પણ સાયલેન્ટ છે. સર વોટ્સ ધ રીઝન? નોર્મલી એવું થતું હોય છે કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આરના પહેલાં તમને અહીંયા સ્વર જોવા મળે છે અને આરના પછી જો તમને વ્યંજન જોવા મળે છે તો આર જે છે તે સાયલેન્ટ થઈ જતો હોય છે. અને તેવી જ એક પેટર્ન આની અંદર પણ તમને જોવા મળશે. આરના પહેલાં સ્વર છે ઈ અને આરના પછી વ્યંજન આપેલો છે. એટલે આપણે આરને પ્રોનાઉન કરતા નથી, આરને બોલતા નથી, આપણે વર્બ કહેતા હોઈએ છીએ. સો એની ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે? લેટ્સ સી ડેફિનેશન ઓફ વર્બ. અ વર્ડ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ that express an action, an event or a state. It is a word that states something about a person or a thing. વસ્તુ વિશે માહિતી આપશે, વ્યક્તિ શું કરી રહ્યો છે તે વિશે માહિતી આપશે, અથવા તો વ્યક્તિના ગુણ વિશે માહિતી આપશે. આ ગુણ દર્શાવે છે, વ્યક્તિ વિશેની માહિતી આપે છે, અથવા તો વસ્તુ વિશેની માહિતી આપે છે, અથવા તો જે એલિમેન્ટ છે, તમારો જે સબ્જેક્ટ છે તે શું કરી રહ્યો છે તે દર્શાવે છે. ઇન શોર્ટ આ એક એક્શન દર્શાવે છે, ઇવેન્ટ દર્શાવે છે, અથવા તો સ્ટેટ દર્શાવે છે, એટલે કે સ્થિતિ દર્શાવે છે. સો તમે જોઈ શકો છો કે વર્બ જે છે તેની સિમ્પલ ડેફિનેશન આપણે જોઈ છે. લેટ્સ સી એના પ્રકારો વગેરેની વાત કરીએ તો વર્બના ઘણી રીતે તમે પ્રકારો પાડી શકો છો. રેગ્યુલર વર્બ, ઇરરેગ્યુલર વર્બ. જ્યારે પણ તમે V1 થી V5 માં ફેરવતા હો છો એને આપણે લેક્સિકલ વર્બ કહેતા હોઈએ છીએ. મુખ્ય ક્રિયાપદ અથવા તો એને મેઇન વર્બ કહેવામાં આવતું હોય છે. એને અલગ રીતે પણ ક્લાસિફાઈ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમ આપણે આને ક્લાસિફાઈ કર્યા છે સૌથી પહેલાં ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવમાં. સર ઘણા લોકો આને ટ્રાન્સિટિવ કહેતા હોય છે. ટ્રાન્સિટિવ નથી, ઇટ્સ ટ્રાન્ઝિટિવ એન્ડ ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ટ્રાન્ઝિટિવનો અર્થ થાય છે આ સકર્મક છે અને ઇનટ્રાન્ઝિટિવનો અર્થ થાય છે કે આ અકર્મક છે. આમાંથી ઘણા બધા વર્બ એવા હોય છે કે જેમને પોતાની સાથે ઓબ્જેક્ટની જરૂરિયાત હોય છે, કર્મની જરૂરિયાત હોય છે. નોર્મલી એક વાક્યરચના કેવી હોય છે? તો નોર્મલી એક વાક્યરચના સર આપણે ભણીએ છીએ તે પ્રમાણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ રીતની હોય છે. એટલે સૌથી પહેલાં કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, ત્યાર પછી કર્મ આવશે. ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જે પોતાની સાથે કર્મ લેશે, એટલે કે એમને કર્મ જોઈશે. પરંતુ ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જેમને પોતાની સાથે કર્મની જરૂર નથી પડતી, ઓબ્જેક્ટની જરૂર નથી પડતી. આને જ આપણે ગુજરાતી ભાષામાં સકર્મક અને અકર્મક ક્રિયાપદો કહેતા હોઈએ છીએ. આના વિશે આગળ માહિતી મેળવવાના છીએ અને જોઈએ આના વાક્ય જે છે એ પણ જોવાના છે. એ પહેલાં હજી એક ક્લાસિફિકેશન વર્બનું જોઈ લઈએ છીએ. વર્બને આ રીતે પણ તમે ક્લાસિફાઈ કરી શકતા હો છો. વર્બ જે છે તે લેક્સિકલ વર્બ પણ કહી શકાય, એને લેક્સિકલ પણ કહેવાય છે. સર લેક્સિકલ એટલે શું? તો કે સર લેક્સિકલને આપણે મેઇન વર્બ કહેતા હોઈએ છીએ. લેક્સિકલનો અર્થ થાય છે મુખ્ય ક્રિયાપદ. સર આ કયા છે જેના તમે V1 થી V5 કરો છો? આ જ બધાને આપણે મુખ્ય ક્રિયાપદ અથવા તો લેક્સિકલ વર્બ કહેતા હોઈએ છીએ. ફ્રેન્ડ્સ આના જ V1 થી V5 થશે. બીજા આવે છે ઓક્ઝિલરી વર્બ. ઓક્સ કેબલ ગાડીમાં વપરાતો હોય છે, અથવા તો તમે ઓક્સ કેબલ એવો શબ્દ સાંભળ્યો હશે. તો ઓક્સ એટલે સહાયકારક, ઓક્ઝિલરીનો અર્થ થાય છે સહાયકારકો. આ બધા સહાયકારક ક્રિયાપદ કહેવાતા હોય છે. શું કરે છે? તો કે વાક્યમાં સહાય કરે છે. આના પણ પ્રકારો છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો આમાં સૌથી પહેલાં આવશે પ્રાઇમરી ઓક્ઝિલરી, ઇઝ, એમ, આર. આની અંદર કયા કયા રૂપો આવે છે? તો કે સર આની અંદર ટુ બીના રૂપો આવી જશે, ટુ ડુના રૂપો આવી જશે, ટુ હેવના રૂપો આવી જશે. ઇઝ, એમ, આર, વોઝ, વર, ડુ, ડીડ, ડસ, હેવ, હેઝ, હેડ. આ બધા પ્રાઇમરી ઓક્ઝિલરી કહેવાતા હોય છે. મોડલ ઓક્ઝિલરીની જો વાત કરીએ તો મોડલ ઓક્ઝિલરીની અંદર વિલ, વુડ, શેલ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ આ બધાનો સમાવેશ થાય છે.
સાથે સાથે જો આપણે વાત કરીએ માર્જિનલ ઓક્ઝિલરીની, તો માર્જિનલ ઓક્ઝિલરીની અંદર કહી શકાય કે ડેર છે, નીડ છે, યુઝ ટુ છે જેવા મોડલ્સ તમને જોવા મળે છે, જેવા ઓક્ઝિલરીઝ તમને જોવા મળે છે. આ બધા સહાયકારકો કહેવાય છે. મોડલ ઓક્ઝિલરીનું જ્યારે ડિટેલમાં ચેપ્ટર જોઈશું આપણે ત્યારે આની વિશે હું તમને ચર્ચા કરવાનો છું કે પ્રાઇમરી ઓક્ઝિલરીને પ્રાઇમરી જ કેમ કહેવાય છે, મોડલ ઓક્ઝિલરીને મોડલ જ કેમ કહેવાય છે. દરેક વસ્તુનું આપણે કારણ સાથે, એટલે કે જે તમે નામ ભણો છો આ નામ સાથે તમને ખ્યાલ હોવો જોઈએ કે સર આ વસ્તુને આ જ કેમ કહેવાતી હોય છે. ઇંગ્લિશમાં આપણે રટ્ટા નથી મારવાના, ભાષાને શક્ય હોય તેટલી કન્સેપ્ચ્યુઅલ બનાવવાની હું કોશિશ કરતો હોઉં છું કે તમને વસ્તુઓ સરળતાથી સમજાય. હવે વર્બ જે છે તેનું કામ શું છે? સર કોઈ પણ વસ્તુ જે છે વાક્ય રચના હોય ને, વાક્ય રચના એમાં કહી શકાય કે વર્બ એક સિગ્નિફિકન્સ રોલ પ્લે કરે છે. એનો રોલ મહત્વનો છે, બહુ અગત્યનો રોલ છે. એક વાક્ય રચનાને જાળવી રાખે છે, જકડી રાખે છે. આ વર્બ જે છે તે કેવો હોઈ શકે છે? તો કે ઘણી વખત સર ઓક્ઝિલરી વર્બ જે હોય ને, ઓક્ઝિલરી એટલે કે આ પ્રાઇમરી ઓક્ઝિલરીની વાત કરું છું, એ મુખ્ય ક્રિયાપદ તરીકેનું કામ કરતા હોય છે. જેમ કે આઈ એમ ટીચિંગ નાવ, તો સર ટીચિંગ આની અંદર આઈએનજી વાળું ફોર્મ છે, આ મુખ્ય ક્રિયાપદ છે, લેક્સિકલ કહેવાય છે, V4 કહેવાય છે. પરંતુ આની સાથે મેં એક એમ પણ યુઝ કર્યું છે, આઈ એમ ટીચિંગમાં એમ પણ યુઝ કર્યું છે. તો એમ કોણ છે? સર આ એમ સહાયકારક છે, જે શું દર્શાવે છે? તો કે સર તે સમયને ઓળખવામાં મદદ કરે છે કે ભાઈ એમ, આઈ એમ ટીચિંગનો અર્થ શું થાય છે? હું વર્તમાનમાં ભણાવી રહ્યો છું. સિમિલરલી ઘણી વખત આ મુખ્ય ક્રિયાપદ વાક્યમાં મિસિંગ હોય છે, એની જગ્યાએ પ્રાઇમરી ઓક્ઝિલરી તમને જોવા મળતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ અ ટીચર, યુ આર અ સ્ટુડન્ટ. તો સર યુ આર અ સ્ટુડન્ટમાં કોઈ પ્રકારની ક્રિયા નથી, V1 થી V5 તો છે નહીં, તો આમાં સર વર્બ છે? યસ છે ને, પ્રાઇમરી વર્બ છે, સોરી પ્રાઇમરી ઓક્ઝિલરી છે. પણ આ પ્રાઇમરી ઓક્ઝિલરી કામ કોનું કરે છે? મુખ્ય ક્રિયાપદનું કામ કરી રહ્યો છે. સ્થિતિ દર્શાવે છે, ગુણ દર્શાવે છે. યુ આર અ સ્ટુડન્ટ, તમે કોણ છો એ દર્શાવે છે. અને આપણે આગળ જોઈ ગયા છે એની વ્યાખ્યામાં, તમે વર્બની વ્યાખ્યા જોઈ ને, એમાં આપણે જોયું હતું કે આ સ્ટેટ દર્શાવે છે, આ ઇવેન્ટ દર્શાવે છે, એક્શન દર્શાવે છે. ઓકે, સો દેટ્સ ઇટ. આગળ વધીશું આપણે. ચલો વધુ સમજીએ આના વિશે. પ્રાઇમરી ઓક્ઝિલરીમાં ટુ ડુ, ટુ હેવ અને ટુ બી. ટુ ડુની અંદર ડુ, ડીડ, ડઝ, અને ટુ હેવની અંદર હેવ, હેઝ, હેડ. ટુ બીની અંદર ઇઝ, એમ, આર, વોઝ, વર નો સમાવેશ થાય છે. મોડલ ઓક્ઝિલરીઝ કયા છે? તમે જોઈ શકો છો, આ બધા મોડલ ઓક્ઝિલરી કહેવાતા હોય છે. માર્જિનલ ઓક્ઝિલરી વર્બ, યુઝ ટુ, નીડ અને ડેર, આનો સમાવેશ થતો હોય છે. હવે ટ્રાન્ઝિટિવ ને ઇનટ્રાન્ઝિટિવ જે આપણે આગળ બાકી રાખ્યા છે એને સમજી લઈએ. મેં તમને જેમ કીધું હતું કે આ જે છે પોતાની સાથે કર્મ લેશે, આને પોતાની સાથે કર્મની જરૂર નથી. આને સકર્મક કહેવાય છે અને અકર્મક કહેવાય છે. ચલો, સો સકર્મક એટલે શું? તો કે એને ઓબ્જેક્ટની જરૂરિયાત રહેશે. વર્બ વિચ રિક્વાયર એન ઓબ્જેક્ટ આફ્ટર ઇટ ટુ કમ્પ્લીટ ઇટ્સ સેન્સ. એનો અર્થ દર્શાવવા માટે, વાક્યનો અર્થ, તેનો સેન્સ પૂર્ણ કરવા માટે એના ઓબ્જેક્ટની જરૂરિયાત રહેશે. ઇન શોર્ટ, તમે એકલો વર્બ મૂકશો ને તો વાક્ય તમને અધૂરું લાગશે, અપૂર્ણ લાગશે. એટલે એ પોતાની સાથે શું લેતો હોય છે? તો એ પોતાની સાથે એક ઓબ્જેક્ટની જરૂર હોય છે અને ઓબ્જેક્ટ જોઈતો હોય છે. હંમેશા તેને એક ઓબ્જેક્ટ જોઈશે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ઓપનિંગ, બટ વોટ? શું? આઈ એમ ઓપનિંગ ધ ડોર, હું દરવાજો ખોલી રહ્યો છું. બરાબર. ચલો, તો આ શું છે? તો સર ઘણા ક્રિયાપદો પોતાની સાથે કર્મ માંગશે, કર્મ જોઈશે. આને સકર્મક કહેવાતા હોય છે. એના પછી છે ઇનટ્રાન્ઝિટિવની અંદર આવશે, જેને કર્મની જરૂર નથી પડતી. વાક્ય રચના જોશો ને તો વધારે આઈડિયા આવશે. ચલો વાક્ય રચના જોઈએ, ધ્યાનથી જોજો. આને આપણે ટ્રાન્ઝિટિવ કહીશું, જે પોતાની સાથે શું લેતા હોય છે? તો કે સર પોતાની સાથે ઓબ્જેક્ટ લેશે. ક્રિયા, આઈ મીન એક વાક્ય રચના કેવી રીતે બનતી હોય છે? સર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આને ઓબ્જેક્ટની, આ ક્રિયાપદ છે ને એને ઓબ્જેક્ટની જરૂરિયાત છે, એટલે આને સકર્મક કીધા છે. જો ધ બોય ક્લોઝડ, બટ વોટ? તો કે ધ વિન્ડો. વિન્ડો શું છે? સર ઓબ્જેક્ટનું કામ કરે છે. ક્લોઝડને વિન્ડોની જરૂર પડશે, કેમ કે આ ક્લોઝડ એ સકર્મક છે. આ સેન્સ ના દર્શાવે. ધ બોય ક્લોઝડ, બટ વોટ? શું? તમારે દર્શાવવું પડશે, સ્પષ્ટતા કરવી પડશે. લેટ્સ સી અનધર વન. આઈ લાઈક, બટ વોટ? વોટ યુ લાઈક? વોટ ડુ યુ લાઈક? તો સર આઈ લાઈક ટ્રીઝ, તમારે જણાવવું પડશે. ઇન શોર્ટ, ઓબ્જેક્ટ દર્શાવવો પડશે. આઈ લવ, બટ હોમ? કોને? શું? વોટ? આઈ લવ ચોકલેટ્સ, તમારે ઓબ્જેક્ટ દર્શાવવો પડશે. આ સકર્મક છે. આઈ બોટ, બટ વોટ? યસ, આઈ બોટ અ કાર, તમારે કર્મ દર્શાવવો પડશે. પરંતુ ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જેને ઓબ્જેક્ટની જરૂરિયાત નથી રહેતી. ઇન શોર્ટ, એ એમને પણ બોલી શકાતો હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કહેતા હોઈએ છીએ કે આઈ અરાઇવ્ડ,
બરાબર, હું પહોંચી ગયો છું. ક્યાં પહોંચ્યો છું કહેવાની જરૂર નથી. આ એક સેન્સ દર્શાવે છે. અપૂર્ણ હશે, એને ઓબ્જેક્ટની જરૂરિયાત નહીં હોય, તેમ છતાં પણ આ પોતાની અંદર એક સેન્સ, ગુડ સેન્સ ધરાવતો હશે. વાક્ય રચના પૂર્ણ તમને લાગશે કે હા વાક્ય રચના પૂર્ણ છે. એટલે સી જોઈએ આપણે, વી અરાઇવ્ડ, અમે પહોંચ્યા હતા. તો ક્યાં પહોંચ્યા હતા, શું પહોંચ્યા હતા જાણવાની ઓબ્જેક્ટની જરૂરિયાત નથી રહેતી. આને ઇન્ટ્રાન્ઝિટિવ કહી શકાશે. ધ ચાઇલ્ડ સ્માઇલ્ડ, બાળક હસ્યું હતું. યસ. એના પછી છે ધ સન રોઝ, સૂર્ય ઉગ્યો હતો. ધ પોપ્યુલેશન ગ્રીવ, પોપ્યુલેશન વધી રહ્યું હતું. સો પોપ્યુલેશન ગ્રીવ. આગળ તો કે ગ્રીવની આગળ ઓબ્જેક્ટ લખવાની જરૂર નથી. રોઝની આગળ ઓબ્જેક્ટ લખવાની જરૂર નથી. સ્માઇલની આગળ ઓબ્જેક્ટિવ નહીં લખો તોય ચાલશે. અરાઇવની આગળ ઓબ્જેક્ટિવ નહીં લખો તો પણ ચાલશે. તો સર ઓબ્જેક્ટ નથી લખતા તો પણ ફરક નથી પડી રહ્યો. યસ. કેમ તો કે આ વાક્ય ભલે સબ્જેક્ટ અને વર્બ ધરાવે છે, તેમ છતાં તે પોતે એક ગુડ સેન્સ ધરાવી રહ્યા છે. બરાબર, આમનો પોતાનો એક મિનિંગ થાય છે. સો આને જ આપણે શું કહેતા હોઈએ છીએ, આને જ આપણે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ કહેતા હોઈએ છીએ. સો દેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. આજે આપણે આટલી વસ્તુ શીખી છે. સો આજના સેશનમાં તમે કઈ કઈ વસ્તુ શીખી ગયા છો ફટાફટ રિપીટ કરી નાખીએ છીએ. આજે તમે વર્બની ડેફિનેશન ભણી છે કે વર્બ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વર્બ. એનું ક્લાસિફિકેશન જોયું છે. એક ક્લાસિફિકેશન આપણે જોયું છે ટ્રાન્ઝિટિવ અને ઇન્ટ્રાન્ઝિટિવ. બીજું ક્લાસિફિકેશન જોયું છે આપણે લેક્સિકલ અને ઓક્ઝિલરીની 3 ફેમિલી આપણે જોઈ છે. પ્રાઇમરી ઓક્ઝિલરી ટુ બીના રૂપો આવશે, ટુ ડુના રૂપો આવશે, ટુ હેવના રૂપો આવશે. એના પછી આપણે જોયા છે મોડલ ઓક્ઝિલરીઝ મેં તમને સમજાયા છે. એના પછી તમે જોયા છે માર્જિનલ ઓક્ઝિલરી. ઓકે. સો લેક્સિકલનું બીજું નામ મેઇન છે, જેના V1 થી V5 થતા હોય છે. આ ક્લાસિફિકેશન તમે જોઈ ગયા. ટ્રાન્ઝિટિવ શું છે, ઇન્ટ્રાન્ઝિટિવ શું છે, આ બંનેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લીધા છે. સો દેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. ધીસ ઇઝ સંદીપ સાઇનિંગ ઓફ. અને આ સાથે હું રજા લઉં છું. મળીએ છીએ આપણે આવતા સેશન્સની અંદર કંઈક નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.